નમસ્કાર મિત્રો, આજે હું તમારા માટે ગણિતના 2025 ડ્રાઈવરની પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નોનું સોલ્યુશન લઈને આવ્યો છું। અમુક મિત્રોની કમેન્ટ હતી કે તમે સોલ્યુશન લઈને આવો। મિત્રો, હું લઈને આવી ગયો છું। શરૂ કરતાં પહેલાં તમને જણાવી દઉં કે જેટલા વિદ્યાર્થી મિત્રોએ ડીવાયએસઓની પરીક્ષા આપી હતી તેઓ લોકો માટે સારા સમાચાર આવી ગયા છે। મિત્રો, ગઈકાલે ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટેનું લિસ્ટ બહાર પડી ગયું છે। મિત્રો, જેટલા વિદ્યાર્થીઓના નામ આવ્યા છે તેવા દરેક વિદ્યાર્થીઓને મારી તરફથી ખૂબ ખૂબ અભિનંદન। ચલો મિત્રો, વધુ સમય ન લેતા આગળ શરૂઆત કરીએ વિડીયોની। પ્રશ્ન નંબર 35 હતો કે એક વસ્તુની કિંમત 200 રૂપિયા છે અને તેની ઉપર ક્રમશઃ 25% અને 30% ડિસ્કાઉન્ટ આપવામાં આવે છે તો તેની વેચાણ કિંમત કેટલી હશે? ધારો કે વસ્તુની કિંમત 200 રૂપિયા હતી, બરાબર છે। તો પ્રથમવાર એને 25% વળતર આપવામાં આવે તો 200ના 25% એટલે 50 રૂપિયા મળે। તે અમે અહીંયા ગણતરી આપી છે, તમે જોઈ શકો છો। માટે 200માંથી 50 બાદ થાય એટલે 150 વધે। હવે 150ના 30% બીજું વળતર આપવામાં આવે છે એટલે 150ના 30% કરીએ તો 45 થાય। હવે બંને ભેગા થઈને વળતર થાય છે 95। 50 વત્તા 45 એટલે 95। મૂળ સંખ્યાથી 200 અને એમાંથી 95 બાદ થાય તો વધે કેટલા? 105, બરાબર। તમારો મૂળ જવાબ હતો એ અહીંયા સાચો છે, બરાબર છે, જોઈ લો। બીજો એક પ્રશ્ન હતો કે એક સંખ્યાને 10% વધારવામાં આવે છે અને પછી 10% ઘટાડવામાં આવે છે તો તે સંખ્યામાં કેટલો ફેરફાર થાય? મિત્રો, ધારો કે તે સંખ્યા 100 છે, બરાબર। તેમાં 10%નો વધારો કરવામાં આવે તો 100ના 10% એટલે 10 થાય। ગણતરી અહીંયા તમને આપેલી છે, જોઈ લો। 10% વધારો કરે એટલે 110 સંખ્યા થાય। હવે 110 થાય છે, તેમાં 10% બીજો ઘટાડો કરવાનો એટલે 110ના 10% થાય 11। ગણતરી બાજુમાં આપેલી જ છે। હવે એ 110માંથી 11 બાદ કરે તો 99 આવે। તો મૂળ સંખ્યા 100 હતી અને મળતી સંખ્યા 99 છે, મતલબ એક ઘટે છે તો જવાબ તમારો સીધો છે, 1% ઘટે, બરાબર। હવે આગળનો એક પ્રશ્ન હતો કે છગનનો પગાર મગન કરતાં 20% ઓછો છે તો મગનનો પગાર છગન કરતાં કેટલા ટકા વધુ થાય? બરાબર મિત્રો, મગનનો પગાર ધારો કે 100 રૂપિયા હોય તો છગનનો પગાર 20% ઓછો એટલે 80 થાય, બરાબર। હવે મગન અને છગન કરતાં કેટલા ટકા વધુ થયો તે વધારો જોવો હોય તો એનાથી 20 રૂપિયા વધારે છે, બરાબર છે। મગનનો પગાર છગન કરતાં 20 રૂપિયા જ વધુ છે। હવે ટકાવારીમાં ગણવું હોય તો 20/80 ગુણ્યા 100 તમે છેદ ઉડાડો એટલે તમારો 25% જવાબ આવે। તો મિત્રો, આ 3 પ્રશ્નો હતા ગણિતના, બહુ જ સહેલા પ્રશ્નો હતા। લગભગ તો બધાને આવડ્યા જ છે, પણ તો બી કન્ફ્યુઝન હતું એટલે મેં તમને જવાબ આપી દીધો છે, બરાબર। હવે આગળ જે પરીક્ષાની કોઈ અપડેટ આવશે તો હું તમને જણાવી દઈશ, બરાબર। ખૂબ ખૂબ આભાર તમારો, ધન્યવાદ।